આ જસ્ટ મેં કોલ લગાવ્યો, आपके द्वारा આ કોલ લગાવવાની સાથે જ उपभोक्ता कोई कॉल को स्वीकार नहीं कर रहे हैं। સીન આવું છે મિત્રો, જ્યારે હું કોલ લગાવું છું, લગભગ મેં 25 વખત અત્યાર સુધી કોલ કરી દીધું એક મહિનામાં, વારંવાર આ સીન થાય છે. ઇવન આ લોકોએ વેબસાઇટ પર એક ઈમેલ આઈડી આપી છે મિત્રો, તમે બાજુમાં જુઓ છો કે મેં આવી રીતે લગભગ 3 થી 4 વખત એમને મેલ પણ કર્યા છે, પણ તેનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો. ઇવન છેલ્લી 28-29 દિવસે મેં મારા ધોરણ 12ની ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ માટે મેં અપ્લાય કર્યું છે મિત્રો. 28 ઓગસ્ટ તમે બાજુમાં જુઓ છો, આની પણ ડિટેલ અહીં પણ મેં ફરીથી 125 રૂપિયા ભર્યા છે. હવે ફોર એક્ઝામ્પલ, જો મેં આ 12 તારીખે અપ્લાય કર્યું, મને આજે 1 મહિના પછી મળે છે, તો હવે જ્યારે મેં 28 તારીખે અપ્લાય કર્યું, તો શું મારે હજુ રાહ જોવાની છે કે ભાઈ 28 સપ્ટેમ્બરે મને મળે? તો ખરેખર જે વાત કહેવામાં આવે છે કે ભાઈ ડિજિટલ ગુજરાત ને ડિજિટલ ઇન્ડિયા, અને ખાસ આમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે આપણને જે સરકારી યોજનાઓ છે, જે કંઈક સરકારી કચેરીના જે કંઈક લાભો છે, એ ડાયરેક્ટ આપણને ઘર સુધી મળશે. પણ જ્યાં તમે વળતર પૂરું લો છો, જેમ કે મેં 75 રૂપિયામાં ડુપ્લિકેટ માર્કશીટના આપ્યા, 50 રૂપિયા સ્પીડ પોસ્ટના પણ આપ્યા, તેમ છતાં મને મહિના પછી મળે છે. તો ખાસ મિત્રો, હું બે હાથ જોઈને વિનંતી તમને કરું છું કે મેક્સિમમ આ વિડીયોને એટલો તમે શેર કરો કે જેથી જે વહીવટી શાખા છે ત્યાં સુધી મારો આ વિડીયો જાય. હું અત્યારે ટ્વીટ તો કરું જ છું, પણ ખાસ આ લોકોમાં અવેરનેસ આવે અને લોકોમાં જાગૃતતા આવે. એક કરતાં વધારે લોકો આના ઉપર અવાજ ઉઠાવીને આ જે સિસ્ટમ અત્યારે કાર્ય કરી રહ્યું છે તેના ઉપર અત્યારે અવાજ ઉઠાવી શકે, તે પર્પઝથી આ વિડીયો હું બનાવી રહ્યો છું.